છેલ્લે એકાદ બે લીટી ભજનની લઉં, ત્યારબાદ આગળ ઉપડે આપણે બધા સાથે મળી આનંદ કરશું. ત્યારે નિંદા પરાઈ ભાવેણા નગરી અને એમાંય માં ખોડિયાર બિરાજમાન હોય. રાજપરાથી ખોડિયાર મંદિરના મહંત એવા ચેતનપુરી બાપુ આપણી વચ્ચે આવી રહ્યા છે, તો સાથે માં ખોડિયારને યાદ કરીએ. ત્યારે ઊંચે રે
રાજપરાની સરકારને ખોડલ જોગવાયા એ મારી ભાગેલાની સરકારને ખોડિયાર હલો પાછળ ઉભેલા મિત્રોને વિનંતી કે આપ બેસી જાઓ તો વધારે કાર્યક્રમને આપણે માણી શકશું. ખાસ વિનંતી ભાઈ જે પાછળ ઉભા છે અહીંથી અમને ખાસ સૂચના આપવામાં આવે છે. ધર્મેન્દ્રભાઈ તરફથી કહેવામાં આવે છે કે આપ બેસી જાઓ પ્લીઝ. આપણે વિનંતી કરીએ ભાઈ. મારી વાણીને વિરામ આપો ને એવી મેલડી અહીંયા દાખલાની ફરમાઈશ છે ત્યારે
501 ભેટ રૂપે આપવામાં આવે છે. વાહ, જય મા મેલડી. હર મન મે બસે કૃષ્ણ, હર મન મે બસે કૃષ્ણ, એ કૃષ્ણના ગુણગાન. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले. हर घर में बसे करुणा, हर घर में बसे करुणा, एक नाना गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम. આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબ કાર્ય કાંઈ પણ હોય પ્રથમ ગણપતિ દાદાનું આહવાન કરવું પડે, ગણપતિ વંદના કરવી પડે. એટલે હું તમે બધા એક આત્માની પાછળ ભજન કરવા માટે મળ્યા છે. પ્રથમ ગણપતિ વંદના કરીએ, પછી જે જીવમુખી ગુરુમુખી આપને જે આનંદ આવે એ અહીંથી રજૂ કરશું. પ્રથમ ગણપતિ વંદના. શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતી આપજો મોરી માં. ભૂલાય અક્ષર મેળવજો, ગુણ લાગાવું દિન રાત. ગુણપતિજી ગુણ આગે રહો, હે ગુણપતિ એ ગુણ આગે રહો. એ તમને દોય કર જોડે દાસ, સદા સર્વદા સમોરતા. એવા વિઘ્ન ન આવે પા. એમ દુદાળો ને દુઃખ ભંજણો, એ સદાય બાળે વે. પ્રથમ પહેલા થાપના જીઓ ગૌરી નંદ ગુણે, હે ગુણેશજી જી 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 જીઓ ગૌરી નંદ ગુણે. એમ માં પાર્વતી જળ જળ નછલી, અન નારી નવલે
આવા યોગડાનો મેલ ઉતારીને એના બનાવ્યા ગુણેશ હવા રૂઠડા આ રામને એમ નાવો ગરવા ગુણપતિ આ દેવને હે મનાવો હો જીરે સાયર જલ ભર્યા હે આરુષડા રામને મનાવો ગરવા ગુણપતિ દેવને મનાવો હો ધીરે સાયર જલ ભર્યા હો એવા કુડા રે કલિયુગ ના ચામે ઉલા હો ધીરે સાયર જલ ભર્યા
આવા ભવરે સાગર માછા મોતીડા આવા ભવરે સાગર માછા હિરલા ઓ હિરલા હિરલા કેમ છો મિત્રો? કમિંગ સૂન આવી રહ્યું છે આ ચેનલ પર ધમાકેદાર વિડીયો, તો જોડાયેલા રહેજો મિત્રો. આવા ધમાકેદાર વિડીયો તમારી માટે લઈને આવશું. તો સબસ્ક્રાઈબર કરજો, શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. ગમે ન ગમે અમને ફીડબેક આપજો. તમારો ફીડબેક અમારી માટે બહુ મહત્વપૂર્ણ છે.